આજે 62માં રાષ્ટ્રીય વહાણવટા દિવસની ઉજવણી કરવામાં આવી। 30 માર્ચથી 5 એપ્રિલ સુધી મર્ચન્ટ નેવી વીક પણ ઉજવવામાં આવ્યું। આ પ્રસંગે કચ્છમાં મર્કેન્ટાઇલ મરીન ડિપાર્ટમેન્ટ અને દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા મરીન ફ્લેગ હોસ્ટિંગ, માસ રન, મેરીનો વોક, યોગ સત્ર સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા। 1919માં પ્રથમ વેપારી જહાજ SS લોયલ્ટીની સફરથી લઈને વૈશ્વિક શિપિંગ પાવરહાઉસ બનવા સુધી ભારતે 12 મુખ્ય બંદરો સાથે વહાણવટા ઉદ્યોગમાં શાનદાર પ્રગતિ કરી છે। પ્રસ્તુત છે અહેવાલ। આજે 62માં રાષ્ટ્રીય વહાણવટા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। વહાણવટાનું મહત્વ અને દરિયામાં મહિનાઓ વિતાવનારા લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા દર વર્ષે 5 એપ્રિલે રાષ્ટ્રીય વહાણવટા દિવસની ઉજવણી કરવામાં આવે છે। વર્ષ 1919માં 5 એપ્રિલે ભારતે વહાણવટા ક્ષેત્રે પહેલું પગલું ભર્યું, જ્યારે પ્રથમ વેપારી જહાજ SS લોયલ્ટીએ મુંબઈ કિનારેથી તેની યાત્રા શરૂ કરી। આ ઐતિહાસિક યાત્રાની યાદરૂપે દર વર્ષે 30 માર્ચથી 5 એપ્રિલ સુધી મર્ચન્ટ નેવી વીક ઉજવવામાં આવે છે, જે 5 એપ્રિલે રાષ્ટ્રીય વહાણવટા દિવસની ઉજવણીમાં પરિણમે છે। કચ્છમાં આવેલા દીનદયાળ પોર્ટ કંડલાએ નાણાકીય વર્ષ 2024-25માં વિક્રમી 150 MMTથી વધુ કાર્ગોનું હેન્ડલિંગ કરીને નવું સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે। રાષ્ટ્રીય વહાણવટા દિવસ અને મર્ચન્ટ નેવી વીક નિમિત્તે મર્કેન્ટાઇલ મરીન ડિપાર્ટમેન્ટ કંડલા અને દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા મરીન ફ્લેગ હોસ્ટિંગ, માસ રન, મેરીનો વોક, યોગ સત્ર, આરોગ્ય કેમ્પો ઉપરાંત શાળા કોલેજોમાં ચિત્ર અને નિબંધ સ્પર્ધા સહિતના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। મર્કેન્ટાઇલ મરીન વિભાગ કંડલાના સંયુક્ત મહાનિદેશક શિપિંગ અને મુખ્ય અધિકારી કેપ્ટન સંતોષકુમાર દારોકારે આકાશવાણી સાથેની વિશેષ વાતચીતમાં આ ઉજવણી અંગે માહિતી આપી હતી। इस साल मास रन आयोजित किया है, योगा सेशन, आई चेकअप कैंप किया है, ड्राइंग ऐसे कॉम्पिटिशन्स स्कूल्स कॉलेजेस में, क्योंकि पोर्ट सिटी जो है गांधीधाम, कांडला पोर्ट जहाँ स्थित है उसका पोर्ट सिटी गांधीधाम है, इसलिए हमने उसका आयोजन वहाँ पे किया है इन ऑर्डर टू बेसिकली सपोर्ट मैरीटाइम इंडस्ट्री में जो शिपिंग जगत के सभी लोगों को तथा जो आम जनता है उनमें राष्ट्रीय जहाजी दिवस का महत्व क्या है जानने के लिए ये हमने अवेयरनेस क्रिएट किया है। વર્ષ 1919માં પ્રથમ વેપારી જહાજ SS લોયલ્ટીની સફરથી લઈને વૈશ્વિક શિપિંગ પાવરહાઉસ બનવા સુધી ભારતે 12 મુખ્ય બંદરો સાથે વહાણવટા ઉદ્યોગમાં શાનદાર પ્રગતિ કરી છે। અશરફ નથવાણી, આકાશવાણી સમાચાર, ભુજ।